નમસ્તે દર્શક મિત્રો, એસએમબી સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું અભિતે જાની મકવાના। સંસ્ત કરતા પહેલા નજર કરીશું મુખ્ય સમાચાર પર। ઈરાન અને ઇઝરાયલના યુદ્ધ વચ્ચે અનેક દેશોમાં એરપોર્ટ પર ફ્લાઇટો રદ કે અનિયમિતતાના કારણે ગુજરાતીઓ ફસાયા। દુબઈ, શાહજહાં સહિતના અનેક દેશોમાં અનેક ગુજરાતીઓ અટવાયા હોવાના સૂત્રો। ભરૂચમાં વકીલ દંપતી સહિત પરિવાર ફસાયું હોવાના અહેવાલ। ભરૂચ, દહેજ, અંકલેશ્વરને વૈશ્વિક વેપાર હબ તરીકે સ્થાપિત કરવા માટે એએમઆઈ દ્વારા ભરૂચમાં એક્ઝિબિશન કોન્ક્લેવ યોજાયો। સમગ્ર ભરૂચ જિલ્લામાં 8 માર્ચ એટલે કે વિશ્વ મહિલા દિવસની થશે ઉજવણી। ભરૂચની એક એવી વુમન્સ કે તેણે પોતાના હાથે બનાવેલી ચોકલેટ સમગ્ર વિશ્વમાં છે પ્રચલિત, બની રહી છે આત્મનિર્ભર। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ। 8 માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસે ભરૂચની એક એવી વુમન્સ કે તેના હાથે બનાવેલી ચોકલેટ સમગ્ર વિશ્વમાં પ્રચલિત બની છે। 8મી માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ અને આ દિવસ વુમન્સ માટે મહત્વનો માનવામાં આવે છે। આજના યુગમાં પુરુષ કરતા વુમન્સ મહિલા આત્મનિર્ભર બની રહી છે। આવી જ રીતે એક એવી મહિલા કે તેની બનાવેલી ચોકલેટ માત્ર ભરૂચ નહીં પરંતુ વિશ્વના દેશોમાં પણ સ્વાદ પ્રેમીઓ માટે વખાણાતા સમગ્ર વિશ્વમાં ભરૂચની વુમન્સે તૈયાર કરેલી ચોકલેટની ભારે બોલબાલા હોવાના કારણે વુમન્સ આજે પણ आत्मनिर्भर बनी रही है। मैं आर्ट ऑफ चॉकलेट बाय सना सुजनीवाला, मेरी तरफ से सारे वर्किंग वुमेन्स को बहुत सारी शुभकामनाएं। मैं बनाती हूँ होममेड चॉकलेट्स और हैंडमेड्स है। मेरी सारी चॉकलेट्स आउट ऑफ इंडिया भी कुरियर होती है और हाँ, सारी चॉकलेट्स का फ्लेवर्स भी बहुत ज़्यादा डिफरेंट है। जैसे हमारे भरूच की खारी सिंह और सुजनी फेमस है, ऐसे ही हमारे भरूच में खुनाफा चॉकलेट, वो भी हैंडमेड और होममेड, ये भी मेरी फेमस है। कौन सी चॉकलेट बनाते हो? मैं चॉकलेट्स में बहुत सारी वैरायटी बनाती हूँ, जैसे ओरियो बार हो गई, अलग अलग टाइप के बहुत सारे फ्लेवर्स होते हैं, वो फ्लेवर्स में हम बनाते हैं। ड्राई फ्रूट्स चॉकलेट्स में बनाते हैं। आज वुमेन्स को क्या संदेश आप भेजना चाहते हो? मैं वर्किंग वुमेन्स को यही बोलना चाहती हूँ कि हमेशा कुछ ना कुछ वर्क करते रहना चाहिए कि हम भी सेल्फ डिपेंड बने और आने वाले टाइम में हमारे बच्चों को भी हम वो लाइफ दे सके जो हमने नहीं जिया है, हमारे बच्चे वो लाइफ जिए। ભરૂચના લાલ બજાર વિસ્તારમાં સફા કોમ્પ્લેક્સમાં રહી હાઉસવાઇફ તરીકે જીવન વિતાવતી સના સુજનીવાલાના હાથમાં એક અદ્ભુત સ્વાદ હોય તે પ્રકારે સના સુજનીવાલાએ લગ્ન બાદ પણ પોતાની અવનવા ફ્લેવરવાળી ચોકલેટ જેવી કે कुनाफा बार, कुनाफा स्टिक, खजूर चॉकलेट तथा अवनवा फ्लेवरवाળી कैडबरी चॉकलेट सहितनी अवनवी वेरायटी बनावी तेणीने तेना पति, तेनी नणंद, तेनी सासू, माता पिता सहित आखो परिवार चॉकलेट बनाव्या बाद तेना पेकिंगथी मांडी अवनवी चॉकलेट बनाववामां पण मददरूप थता होय अने એટલા માટે જ આજની મહિલા આત્મનિર્ભર બની રહી હોય અને જેટલી ભરૂચની ખારીસિંગ અને સુજની પ્રચલિત છે એટલી જ સના સુજનીવાલાની હાથોથી બનાવેલી ચોકલેટો સમગ્ર વિશ્વમાં પ્રચલિત બની રહી છે। સના સુજનીવાલા જે ચોકલેટો બનાવે છે તેને વિશ્વમાં તો સપ્લાય કરવામાં આવે છે, પરંતુ હાલમાં ચાલી રહેલા રમજાન માસમાં ભરાતા ફુરજા બંદર નજીકના રમજાન બજારમાં પણ આર્ટ ઓફ ચોકલેટ સ્ટોલ પણ ઊભો કરવામાં આવ્યો છે અને આ ચોકલેટો વિદેશમાં મળતી હોય અને સ્વાદ પણ વિદેશી ચોકલેટનો જ હોય, જેથી ચોકલેટની ખરીદીમાં પણ તેજી જોવા મળતી હોવાનું માનવામાં આવે છે। મારું નામ સાયરા સોએબ સુજનીવાળા છે। અમે મારી પુત્રીને હેલ્પ કરીએ છીએ। મારી છોકરી ચોકલેટ બનાવે છે અલગ અલગ જાતની,
એમાં ખુનાફા બાર છે, ખુનાફા સ્ટીક છે, ક્લાસિકલ ખુનાફા છે, અલગ અલગ ફ્લેવરની ચોકલેટ છે. મારી છોકરી ચોકલેટ એવી બનાવે છે જેવી રીતે ભરૂચનું સિંગ પ્રખ્યાત છે, ભરૂચની સુજની પ્રખ્યાત છે, એવી રીતે મારી દીકરીની આ ચોકલેટમાં પ્રખ્યાત છે. એને ખુનાફા બાર તરીકે અમે બહાર વેચીએ છીએ. ને બીજી વાત એ છે કે અમારી છોકરીનું સ્ટોલનું નામ આર્ટ ઓફ ચોકલેટ છે. ને અમારી ચોકલેટ અહીંયા તો ખરી જ પ્રખ્યાત છે, પણ એ ચોકલેટ અમે બહાર પણ મોકલીએ છીએ અને બહાર પણ મારી છોકરીની આ ચોકલેટ બહુ જ પ્રખ્યાત છે. ને અમારું રમઝાન માસના હિસાબે અમારો આ ચોકલેટનો સ્ટોલ દર વર્ષે લાગે છે, જેમાં અમને બહુ સારો રિસ્પોન્સ પણ મળે છે. અને અમારો દર રોજ રાત્રે ફુરજા પર અમારો રાત્રે સ્ટોલ લાગે છે. આ ચોકલેટની અલગ અલગ બધી વેરાયટીનો ચોકલેટનું સ્ટોલ પણ લાગે છે અને અમને બહુ સારું રિસ્પોન્સ પણ મળે છે. અમારા પૂરી ફેમિલી એને અમે હેલ્પ કરીએ છીએ. એના સાસરામાંથી એની સાસ છે, એની નણંદ છે, હું એને પોતે એની મધર છું, એના ફાધર, એના ભાઈ, એના હસબન્ડ, અમે બધા જ એને હેલ્પ કરીએ છીએ. કે એવી રીતે હેલ્પ કરીએ છીએ કે એને એવું નહીં લાગે કે હું એકલી છું. ને આત્મનિર્ભર, અમે એના જોડે આત્મનિર્ભર બનીએ છીએ કે મહિલાઓને એવું નહીં લાગે કે ભાઈ આ આપણું કામ નથી, આપણે આ કામ નથી કરી શકતા. આપણામાં એટલું ટેલેન્ટ તો હોય છે, એ ટેલેન્ટ આપણા અંદર હોય છે, એ ટેલેન્ટ આપણે બહાર કાઢવું જોઈએ કે આપણને પણ એવું લાગે કે ભાઈ અમે કંઈ કરી શકીએ છીએ. એટલે મહિલા આજકાલની ઘરે બેસે એવી નથી, એમને બસ એક સપોર્ટની જરૂરત છે. એ સપોર્ટ આપણે બનીએ એકબીજાને, આપણા છોકરાઓનું, તો એ છોકરાઓ આપણા આગળ નીકળે. ઈરાન ઇઝરાયલના યુદ્ધ વચ્ચે અનેક દેશોના એરપોર્ટ પર ફ્લાઇટો રદ કે અનિયમિતના કારણે ગુજરાતીઓ ચિંતિત બન્યા છે. ભરૂચ જિલ્લાના જાણીતા ધારાશાસ્ત્રી રાજેન્દ્ર સુતરિયા, તેમના પત્ની તથા બહેન બનેવી મળી 4 લોકો ટૂરમાં દુબઈ શારજાહ 23 ફેબ્રુઆરીએ ગયા હતા અને 28 ફેબ્રુઆરીએ પરત ફરવાના હોય, પરંતુ ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં અમેરિકાએ પણ યુદ્ધમાં ઇઝરાયલને સપોર્ટ કરતા યુદ્ધ ગંભીર બનતા દુબઈ, શારજાહ, સાઉદી આફ્રિકા સહિતના અનેક દેશોમાં ફ્લાઇટો રદ કરવામાં આવતા અલગ અલગ દેશોમાં ગયેલા ગુજરાતીઓ કે જેઓ અભ્યાસ, રોજગારી, પ્રવાસ, ટૂર અર્થે ગયેલા હોય અને ફ્લાઇટો રદ થતા તેમજ ટિકિટોના ભાવ પણ બમણા થવાના કારણે અને ગમે ત્યારે ફ્લાઇટ રદ થવાના કારણે ભરૂચથી ટૂરમાં ગયેલા રાજેન્દ્ર સુતરિયા સહિત 4 લોકો 28 ફેબ્રુઆરીએ પરત આવવાના હોય, પરંતુ ફ્લાઇટો રદ થતા અને ટિકિટો બમણા ભાવ અને વેઇટિંગ વચ્ચે ગમે ત્યારે ફ્લાઇટો રદ થઈ જવાના કારણે તેઓ શારજાહમાં ફસાયેલા હોય અને ગુજરાત સરકારના જનપ્રતિનિધિ એટલે કે ધારાસભ્ય, સાંસદ સભ્યો સહિત અનેક નેતાઓને જાણ કરી રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ પણ જાતની મદદ ન મળતા રાજેન્દ્ર સુતરિયા સહિત 4 સભ્યો શારજાહમાં ફસાયેલા હોય અને પરત આવવા માટે ચિંતાતુર બન્યા હોય. સાથે મોબાઈલ રોમિંગ પણ ગુજરાતીઓને વધુ થતા માત્ર શારજાહ એરપોર્ટ જ નહીં પરંતુ અનેક દેશોમાં એરપોર્ટો પર ફ્લાઇટો રદ થવાના કારણે પણ ટિકિટના બમણા ભાવ વચ્ચે ગુજરાતીઓની ચિંતા વધારી દીધી હોય, ત્યારે ગુજરાત સરકારે પણ અન્ય દેશોમાં ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવાના પ્રયાસો કરવા જરૂરી બની ગયા છે. ભરૂચ દહેજ અંકલેશ્વરને વૈશ્વિક વેપાર હબ તરીકે સ્થાપિત કરવા માટે એએમએ દ્વારા ભરૂચમાં એક્ઝિમ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. ભરૂચ દહેજ અંકલેશ્વર વૈશ્વિક વેપાર હબ તરીકે સ્થાપિત કરવા માટે જીઓજી એએમએ સેન્ટર ફોર ઇન્ટરનેશનલ ટ્રેડ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ભરૂચ દ્વારા ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના સહયોગથી હોટલ રંગ લોડ્સ ઇન ખાતે એક્ઝિમ કોન્ક્લેવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આઉટરીચ પાર્ટનર ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સહયોગથી યોજાયેલી એક્ઝિમ કોન્ક્લેવનો મુખ્ય ઉદ્દેશ ભરૂચ દહેજ અંકલેશ્વર બેલ્ટના ઉદ્યોગોને તેમની વૈશ્વિક સ્પર્ધાત્મક વધારવા માટે એક વ્યાપક પ્લેટફોર્મ પૂરું પાડવાનો હતો. બીડીએમએના પ્રમુખ દેવાંગ ઠાકોર અને સુનિલ ભટ્ટે પણ સ્વાગત પ્રવચન કર્યું હતું, જ્યારે અનુપમ કુમારે પણ ભરૂચ દહેજને ઉચ્ચ કાર્યક્રમના ધરાવતા નિકાસ આયાત કોરિડોર બનાવવા પર સંબોધન કર્યું અને ચેતન ભોજાણીએ પણ કોન્ક્લેવનું સંકલન અને આભાર વિધિ કરી હતી. આજરોજ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા બીડીએમએના સપોર્ટથી જે એક્ઝિમનો પ્રોગ્રામ એરેન્જ કરવામાં આવ્યો છે ભરૂચ ખાતે. જેમ અમારા પ્રમુખ શ્રી દેવાંગભાઈએ એની ભૂમિકા આપી, એમાં એડ કરતા હું એવું કહીશ કે ભરૂચ જિલ્લો એક ઔદ્યોગિક જિલ્લો થઈ ગયો છે અને એવા સંજોગોમાં જ્યારે લોજિસ્ટિક્સની મૂવમેન્ટનો પ્રશ્ન આવે ત્યારે એક સારા રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બહુ જ જરૂર છે. જેમ કે આપણી પાસે અંકલેશ્વરમાં એક એરપોર્ટ છે જે લોજિસ્ટિક માટે બનાવવામાં આવ્યું છે, એવી જ રીતના દહેજમાં આજે 4 પ્રાઇવેટ પોર્ટ છે, ત્યારે એક પબ્લિક પોર્ટની ખૂબ
આવશ્યકતા છે, કારણ કે આપણે નવા સેવા, હજીરા અને કંડલા જવું પડે છે. એવા સંજોગોમાં અગર ભરૂચ જિલ્લા માટે દહેજ જેવા જ્યાં સરસ દરિયાનું આપણને એક ટ્રાન્સપોર્ટેશન મળી રહ્યું છે, ત્યારે એ પોર્ટ અગર ત્યાં વિકસાવવામાં આવે તો આપણી સમસ્યા જે ટ્રાફિકની છે, જે ભરૂચ પરનું ભારણ છે, એ પણ આખું ઓછું થઈ જશે. હું દેવાંગ ઠાકોર, પ્રેસિડેન્ટ ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન. મારી સાથે ડૉક્ટર સુનિલ ભટ્ટ, વાઇસ પ્રેસિડેન્ટ BDMA, વાઇસ પ્રેસિડેન્ટ HR GFL અને દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખશ્રી. મારી સાથે દીપકભાઈ ભટ્ટ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન, લુકિંગ આફ્ટર ધીસ પ્રોગ્રામ્સ. મિત્રો, આજે ભરૂચમાં એક એક્ઝિમ કોન્ક્લેવનું એક્સપોર્ટ ઇમ્પોર્ટ સાથે સંકળાયેલા વિષયો ઉપર એક આખા દિવસનો ટ્રેનિંગ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે, જેમાં એ વિષયના, એ ફિલ્ડના ઘણા જ એક્સપર્ટ્સ આવીને ઇન્ડસ્ટ્રીઝમાંથી આવેલા ડેલિગેટ્સ તથા મેનેજમેન્ટ અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને પોતાનું જ્ઞાન આપશે અને આ વિષયમાં વધારે દે વિલ થ્રો મોર લાઇટ થ્રુઆઉટ ધ ડે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન એટલે કે BDMA નું એક MOU છે કે જેમાં અમે આ પ્રકારના વિવિધ કાર્યક્રમો, એક્ઝિમ એઝ વેલ એઝ AI ને બધા વિવિધ કાર્યક્રમોમાં અમે સાથે જોડાયા છીએ અને ઇન્ડસ્ટ્રી રિલેટેડ જે કંઈ બી નોલેજ શેરિંગ પ્લેટફોર્મ છે એ અમે પ્રોવાઈડ કરી રહ્યા છીએ. એ બાબતનો ખૂબ જ ગર્વ અને આનંદ છે. જિલ્લા જેલ ખાતે પ્રયાસ સંસ્થાના સંકલનથી ITO કચેરી દ્વારા માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. ભરૂચ જિલ્લા જેલ ખાતે પ્રયાસ સંસ્થાના સંકલનથી RTO કચેરી ભરૂચ દ્વારા જેલના બંદીવાનો માટે માર્ગ અકસ્માત નિવારણ અને ટ્રાફિક સલામતી અંગે વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં હતું. કાર્યક્રમ દરમિયાન બંદીવાનોને ટ્રાફિક નિયમોનું પાલન અને સુરક્ષિત ડ્રાઇવિંગ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં RTO ભરૂચના આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર NG સેજણિયાએ પણ RTOના નીતિ નિયમો તથા ટ્રાફિક સંબંધિત કાયદાકીય બાબતો વિશે માહિતગાર કર્યા હતા. જ્યારે રોડ સેફટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેજસ પ્રજાપતિએ પણ માર્ગ અકસ્માત નિવારવા માટે રસ્તા પર રાખવાની શિસ્ત અંગે સમજણ આપી હતી. રોડ સેફટી ટ્રેનર વર્ષા પરમારે સુરક્ષિત ડ્રાઇવિંગની પદ્ધતિઓ તેમજ સલામતીના સાધનોના મહત્વ પર ભાર મૂક્યા હતા. ભરૂચ તાલુકાના વહીવટી તંત્ર દ્વારા સેવા સેતુ કાર્યક્રમ બીજા તબક્કામાં યોજાયો હતો. ભરૂચ તાલુકા વહીવટી તંત્ર દ્વારા જન સમસ્યાઓનું સ્થળ ઉપર નિરાકરણ લાવવા માટેના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જાડેશ્વર પ્રાથમિક શાળામાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ દરમિયાન વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ દ્વારા લોકોને સરકારી યોજનાઓના દાખલા, આવક, જાતિના પ્રમાણપત્ર, આધાર સંબંધિત કામગીરી સહિત સેવાઓ સ્થળ ઉપર જ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. અનેક અરજીઓનો તાત્કાલિક નિકાલ કરવામાં આવ્યો હતો. આ સેવા સેતુ કાર્યક્રમમાં ભોલાવ, હલદરવા, ઓસાડા, વડદલા, લુવાડા અને વગોસણા ગામોના ગ્રામજનોએ ખાસ લાભ લીધો હતો. સરકારશ્રી દ્વારા સેવા સેતુ 2.0 જે આજથી બીજો તબક્કો શરૂ થઈ રહ્યો છે. પ્રથમ તબક્કામાં લાભાર્થીઓ સુધી પહોંચવાનું, જે લાભાર્થીઓ છે એની ઓળખ કરી અને એને આપણે જે 55 કરતા વધુ સેવાઓ અલગ 26 ડિપાર્ટમેન્ટ છે એની અલગ 58 કરતા વધુ સેવાઓ લોકોને પૂરી પાડવાની છે. આ સેવા સેતુનો મુખ્ય આશય સૌપ્રથમ તો લોકો તાલુકા કક્ષાની કચેરી સુધી આવતા અને તાલુકા કક્ષાની કચેરીએથી લોકો પોતાની સેવાઓ મેળવવા આવતા, પરંતુ સેવા સેતુ શરૂ થયેથી તંત્ર અને સરકાર એ ગામોએ પોતાની તમામ સેવાઓ લઈ અને પહોંચે છે અને લોકોને એમના ઘર આંગણે વિનામૂલ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આ તમામ સુવિધાઓ વન ડે સર્વિસીસ છે. આજરોજ જાડેશ્વર મુકામે ભરૂચ તાલુકા વહીવટી દ્વારા સેવા સેતુ 2.0 એટલે કે ગુજરાત સરકાર દ્વારા 22 વર્ષ પૂર્ણ કરી 30 વર્ષમાં મંગલ પ્રવેશ કરી આજે જાડેશ્વર મુકામે કોમર્સ શાળામાં જે સેવા સેતુનો પ્રોગ્રામ વહીવટી દ્વારા જે આપવામાં આવ્યો છે, તો એમનો ખાસ અભિનંદન. બીજું કે અહીંયા ટોટલ 11 ક્લસ્ટરમાં આ સેવા સેતુ થવાનો હોય. આજે બે ક્લસ્ટરમાં સેવા સેતુ પ્રોગ્રામ ચાલુ છે. તેમાં જાડેશ્વર મુકામે, કોમર્સ શાળા મુકામે, ભોલાવ, હલદરવા, ઓસારા એવા તમામ 7 ગામોનો અહીંયા સમાવેશ કરવામાં આવ્યો છે. તો જાડેશ્વર ગ્રામ પંચાયત દ્વારા અને અહીંના આગેવાનો દ્વારા જે સારું આયોજન કરવામાં આવ્યું છે, અને આયોજનનો મતલબ એટલો છે કે જાડેશ્વર ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ તેમજ સભ્યશ્રીઓ બહુ એક્ટિવ હોય અને વારંવાર અમુક જે યોજનાનો તકલીફ પડતી હોય તો એમના દ્વારા રજૂઆત કરી, મામલતદારશ્રી રજૂઆત કરી, તાલુકા પંચાયત રજૂઆત કરી આ સમય માગી આજે આ સેવા સેતુ પ્રોગ્રામ એમણે ગોઠવ્યો છે.
તો ગરસો ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત વહીવટ દ્વારા એમનો ખાસ અભિનંદન. આનંદનગરના રહીશ સાયબર ફ્રોડનો ભોગ બનતા 9,12,000ની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. ભરૂચની આનંદનગર સોસાયટીમાં રહેતા તુષાર ચંપકલાલ મહેતા SRF કંપનીમાં મિકેનિકલ ટેકનિશિયન તરીકે નોકરી કરે છે. ગત 6 ઓગસ્ટ 2025ના રોજ સાંજે તેમના મોબાઈલ પર અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ પોતાનું નામ દિલીપ રાજન જણાવીને HDFC બેંકના મેનેજર તરીકે ઓળખ આપી ખાતાનું KYC અપડેટ કરાવવાનું કહ્યું હતું. ઠગે તુષાર મહેતાને આધાર કાર્ડ અને પાન કાર્ડના ફોટા WhatsApp ઉપર મોકલવા કહ્યું હતું. ત્યારબાદ HDFC બેંકની એપ નામની ફાઇલ પણ મોકલી તેમાં વિગતો ભરવા કહ્યું હતું. પીડિતે અજાણ્યા આ ફાઇલ ખોલતા તેમના મોબાઈલ અને WhatsApp એકાઉન્ટો ઠગોએ એક્સેસ મેળવી લીધા હતા. સાયબર ગઠિયાઓએ પીડિતાના બેંક એકાઉન્ટમાંથી અલગ અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા રૂપિયા 2.74 લાખ ટ્રાન્સફર કર્યા હતા. સાથે જ પીડિતાના નામે ઓનલાઈન પર્સનલ લોનો લઈને 6.62 લાખ મંજૂર કરાવી તેમાંથી 6.37 લાખ જેટલી રકમ પણ અલગ અલગ ખાતામાં ટ્રાન્સફર કરી લીધી હતી. આ રીતે કુલ 9,12,000ની છેતરપિંડી થઈ હોવાના આક્ષેપ સાથે સાયબર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ ગઈ છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં આદિવાસી વિસ્તારોમાં ઘેરૈયાઓ દ્વારા રંગબેરંગી વેશભૂષા ધારણ કરી નૃત્ય કરી રહ્યા છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આદિવાસી વિસ્તારોમાં ઘેરૈયાઓ દ્વારા રંગબેરંગી વેશભૂષા ધારણ કરી ઢોલ નગારાના તાલે નૃત્ય કરી લોકોનું મનોરંજન કરવામાં આવી રહ્યું છે. ઝઘડિયા તાલુકાના ગામોમાં વર્ષોથી ચાલતી આ પરંપરા આજે પણ જીવંત જોવા મળે છે. હોળીના પવિત્ર તહેવાર દરમિયાન યુવાનો પરંપરાગત રીતે ઘેરૈયા બનીને ગામે ગામ ફરીને નૃત્ય અને લોકગીત દ્વારા ઉત્સવની ખુશી વહેંચે છે. ઉમરલા રાજપાટી અને ઝઘડિયા સહિત નર્મદા જિલ્લાના વિસ્તારોમાં વિસરાતી આદિવાસી પરંપરા અને પ્રથાને આજના યુવાનો જીવંત રાખી રહ્યા છે. ગત વર્ષ કરતાં આ વર્ષે મોટી સંખ્યામાં ઘેરૈયાઓ જોવા મળી રહ્યા છે. રંગબેરંગી વેશભૂષા અને ઢોલ નગારાના તાલે થતા આ નૃત્યને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે અને આ અનોખી પરંપરાનો આનંદ માણી રહ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ઘેરૈયાઓ ગામના ઘર અને દુકાનો પર જઈને નૃત્ય કરે છે અને લોકો તેઓને મનથી અનાજ તથા રૂપિયા આપતા હોય છે. આદિવાસી નૃત્ય માત્ર મનોરંજન પૂરતું નહીં પરંતુ આદિવાસી સંસ્કૃતિ અને એકતાનું મહત્વનું પ્રતીક ગણાય છે. આ પરંપરા દ્વારા યુવાનો પોતાની સંસ્કૃતિને જીવંત રાખી રહ્યા છે અને હોળીનો ઉત્સવ પણ વધુ રંગીન બનાવી રહ્યા છે. 5 દિવસ સુધી ચાલતા હોળીના ઉત્સવને લોકો ભારે ઉત્સાહ અને પ્રશંસા માટે ઉજવી રહ્યા છે. અંકલેશ્વરના ભાદી ગામે વન વિભાગે ગોઠવેલા પાંજરામાં દીપડો પુરાઈ જતા ગ્રામજનોમાં રાહત થઈ હતી. અંકલેશ્વર તાલુકાના ભાદી ગામની સીમમાં દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે. અંકલેશ્વર તાલુકાના ભાદી ગામની સીમ વિસ્તારમાં મૂકવામાં આવેલા પાંજરામાં અંતે દીપડો પુરાતા જ ગ્રામજનોએ રાહત અનુભવ્યો છે. છેલ્લા ઘણા સમયથી ભાદી ગામ તેમજ નજીકના કરોડ અને બાકરોલ ગામોની સીમમાં વિસ્તારોમાં દીપડા જોવા મળતા હોવાની માહિતી સામે આવી હતી. અવારનવાર દીપડાઓ નજરે પડતા ગામ લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોએ રજૂઆત કરતા દીપડો પકડવા માટે પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. લોકોએ દીપડાને નજરે જોયો હોવાનો દાવો કર્યો હતો, જેના કારણે લોકો સાંજ પછી બહાર જવાથી ડરતા હોય અને પશુપાલકોને પણ ખુલ્લામાં મૂકતા પણ પશુપાલકો ચિંતા અનુભવતા હતા. આ અંગે ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગની ટીમે ઘટના સ્થળ ઉપર પહોંચી પાંજરા ગોઠવ્યા હતા. દીપડાની હલચલને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા ભાદી ગામની સીમ વિસ્તારમાં પાંજરા મૂકવામાં આવતા આખરે એક પાંજરામાં દીપડો પુરાઈ જતા ગ્રામજનોએ રાહત અનુભવ્યો છે. ભાદી ગામ ખાતે આજે એક ફિમેલ માદા પાંજરે પુરાયેલી છે અને અગાઉ પણ 2 થી 3 પકડાઈ ચૂકેલા છે અને આ લેપર્ડના લીધે અમારા ગામના ખેડૂતોમાં એક ડરનો માહોલ રહે છે. તો વન વિભાગના અધિકારીને અમારી એક ગુજારિશ છે કે વધુમાં વધુ પાંજરા અમને મળે અને આ દીપડા જે છે તો એ પાંજરે પુરાય તો અમારા ભાદી ગામના લોકોને એક રાહતનો શ્વાસ મળે. અને આ જે રસ્તો છે એ મેઇન રસ્તો છે ગ્રાઉન્ડ માટે આવવા જવા માટે, ગામ માટે નોકરીવાળા લોકો માટે આવવા જવા માટે.
તો એક ગુજારિશ કરું છું કે વધુમાં વધુ પાંજરા મળે અને જલ્દીથી જલ્દી જેટલા પણ દીપડા છે એ પાંજરે પુરાય અને અમારા ગામના લોકોને રાહતના શ્વાસ. જાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે હોળી ધૂળેટી પર્વ નિમિત્તે આધ્યાત્મિક કાર્યક્રમ યોજાયો હતો. જાડેશ્વર બ્રહ્મકુમારી અનુભૂતિ ધામ સેવા કેન્દ્ર ખાતે 5 ફેબ્રુઆરી 2026 ગુરુવારના રોજ સાંજે 6:30 થી રાત્રેના 8:30 વાગ્યા સુધી હોળી ધૂળેટી પર્વ નિમિત્તે વિશેષ આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં 300 થી વધુ બ્રહ્મકુમારી સંસ્થાના અનુયાયીઓ જોડાયા હતા, જેમાં વિશેષ બ્રહ્મકુમારી માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર પ્રભાદીદી તથા બ્રહ્મકુમારીઝની સંસ્થા સાથે સંસ્થાના સમર્પિત બહેનો, જેમાં હોંગકોંગ, દિલ્હી, યુપી સહિત વિવિધ સ્થાનો પર પધારેલા બ્રહ્મકુમારી સંસ્થાના સમર્પિત બહેનોની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાતો. આ અવસરે વિશેષ ભાગરૂપે જ્ઞાન સરોવરના ડિરેક્ટર તથા ભરૂચ સબ ઝોનના ઇન્ચાર્જ BK પ્રભાદીદીજી તેમજ વિવિધ સેવા કેન્દ્રોથી પધારેલી ટીચર બહેનોની પણ ગૌરવપૂર્ણ ઉપસ્થિતિમાં આધ્યાત્મિક વાતાવરણમાં ધૂળેટી પર્વની શ્રદ્ધાભેર ઉજવણી કરાતી. આ કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ પણ હોળી ધૂળેટી પર્વના આધ્યાત્મિક મહત્વ ઉપર પ્રકાશ પાડતા કહ્યું હતું કે પર્વ બુરાઈઓ અને નકારાત્મક સંસ્કારોનો ત્યાગ કરીને પવિત્રતા, પ્રેમ અને ભાઈચારાના રંગમાં રંગાઈ જવાનો સંદેશ આપે છે. રાજયોગ સાધનાના આ માધ્યમથી આત્માને શુદ્ધ અને શક્તિશાળી બનાવવાની પ્રેરણા પણ આપવામાં આવતી હોવાનું પણ કહ્યું હતું. ओम शांति, ओम शांति. सबको होली पर्व की बहुत बहुत शुभकामनाएं. पावन पर्व का हार्दिक 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 दिल से दुआएं. और हम अभी हांगकांग में सेवा कर रहे हैं और यहाँ एक बेहद का उत्सव मनाया जा रहा है और सारे विश्व से और ख़ास करके लखनऊ से, दिल्ली से, गुजरात से, हांगकांग से, सब जगह से बहनें आई हैं और सारा आध्यात्मिक परिवार बहुत दिल से एक दूसरे को आत्मिक भाव से सातों गुणों के रंग से, ये स्थूल रंग तो एक यादगार है, फूल यादगार है, तो सातों गुणों की होली हम अपने दृष्टि से, अपने विचारों से खेलते हैं और एक दूसरे को बहुत प्रेम से हम ब्लेसिंग देते हुए और सारे विश्व के लिए हम सब दिल से दुआ करते हैं कि आप सब ऐसे ही परमात्मा के रंग में, एक दूसरे के साथ प्रेम के रंग में और शांति, प्रेम, आनंद, सुख, शक्ति के रंगों में रंगते रहो और सदा सफलता मूर्त रहो. हमारे दिल से शुभकामनाएं. ओम शांति. ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980960231. ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर, स्टेशन रोड, भरूच.
અગાઉ के समाचार पर फरी एक नजर। ઈરાન અને ઇઝરાયલના યુદ્ધ વચ્ચે અનેક દેશોમાં એરપોર્ટ પર ફ્લાઇટો રદ કે અનિયમિતતાના કારણે ગુજરાતીઓ ફસાયા। દુબઈ, શાહજહાં સહિતના અનેક દેશોમાં અનેક ગુજરાતીઓ અટવાયા હોવાના સૂત્રો। ભરૂચમાં વકીલ દંપતી સહિત પરિવાર ફસાયું હોવાના અહેવાલ। ભરૂચ, દહેજ, અંકલેશ્વરને વૈશ્વિક વેપાર હબ તરીકે સ્થાપિત કરવા માટે એએમઆઈ દ્વારા ભરૂચમાં એક્ઝિબિશન કોન્ક્લેવ યોજાયો। સમગ્ર ભરૂચ જિલ્લામાં 8 માર્ચ એટલે કે વિશ્વ મહિલા દિવસની થશે ઉજવણી। ભરૂચની એક એવી વુમન્સ કે તેણે પોતાના હાથે બનાવેલી ચોકલેટ સમગ્ર વિશ્વમાં છે પ્રચલિત, બની રહી છે આત્મનિર્ભર। તો સમાચાર, નવા સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।